પારડીના પલસાણામાં 2 મહિલાને બંધક બનાવી લૂંટ પ્રકરણમાં પલસાણાના માજી સરપંચ સહિત 6 ઝડપાયા, જ્યારે 3 વોન્ટેડ. પારડી આસમાના બાબુ પટેલ અને બિનવાડાના જીતેન્દ્ર પટેલે વલસાડમાં દાહોદ ગેંગને ચોરી કરવા બોલાવ્યા હતા. પલસાણાના માજી સરપંચે ગામના જ વૃદ્ધ મહિલાના બંગલામાં ચોરી કરવાની ટીપ આપી હતી. ઘરફોડ, મંદિરમાં ચોરી, નકલી પોલીસ, ઇન્કમટેક્સ ઓફિસર બની ચોરીના પ્રયાસો કરતા કુલ 15 ગુનાનો વલસાડ એલસીબી પોલીસે ભેદ ઉકેલ્યો હતો. પારડી પલસાણા ખાતે 2 મહિલાઓને બંધક બનાવી માર મારી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી પલસાણાના માજી સરપંચ સહિત દાહોદ ગેંગના સાગરીતોને વલસાડ એલસીબીની ટીમે ઝડપી પાડી ઘરફોડ ચોરી, મંદિરમાં ચોરી તથા નકલી પોલીસ તેમજ ઇન્કમટેક્સ ઓફિસર બની ચોરીના પ્રયાસો કરતા કુલ 15 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પારડી તાલુકાના પલસાણા ગામે દેસાઈ ફળિયામાં રહેતા સાવિત્રીબેન ગુણવંતભાઈ નાયક અને ઉષાબેન મહેશભાઈ જોશીના બંગલામાં તારીખ 14મી માર્ચ 2024ના રોજ કેટલાક ઈસમોએ ઘરમાં પ્રવેશી બંને મહિલાઓને બંધક બનાવી હતી અને બંને સિનિયર સિટીઝન મહિલાઓને લાકડાના ફટકા મારી સોનાની ચેન, સોનાના દાગીના, મોબાઈલ સહિત ₹3.78 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, જે અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચોરી, લૂંટધાડ સહિતના ગુનાઓ ઉકેલવા વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. વલસાડ જિલ્લાના પારડી જે પોલીસ સ્ટેશન છે એનું જે પલસાણા ગામ છે એની સીમમાં એક દાદીમાં જે સિનિયર સિટીઝન એકલા રહે છે એમના ઘરમાં 14મી માર્ચ 2024ના રોજ એક લૂંટનો બનાવ બન્યો હતો. 5થી વધુ અજાણ્યા ઈસમોએ દાદીમાને બંધક બનાવીને ઘરમાં ₹3,78,000 સોના ચાંદીના દાગીના અને કેશની લૂંટ ચલાવેલી હતી. છેલ્લા 1 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ બારોટ અને એની ટીમ આ ડિટેક્શન પાછળ લાગેલી હતી. તાજેતરમાં જે ડુંગરામાં જે ધાડનો ગુનો દાખલ થયો અને એનું ડિટેક્શન થયું એમાં જે અમને અમુક જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે ટીપ મળી હતી અને એની સાથે જે અમારું ટેકનિકલ વર્કઆઉટ ચાલુ હતું એના કારણે આજે પારડીમાં જે લૂંટ થઈ હતી એ ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સ દ્વારા ચોરી કરનાર 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગમન પટેલ રહેવાસી બિનવાડા વલસાડ, પલસાણાના માજી સરપંચ વિષ્ણુ શુકરભાઈ પટેલ રહેવાસી પલસાણા, કાળુ બચુભાઈ માવી રહેવાસી અમદાવાદ, બાબુ સુનિયાભાઈ ગુંડિયા રહેવાસી દાહોદ, સુનિલ કાળુભાઈ મેડા રહેવાસી દાહોદ અને રમેશ જશવંત પલાસ રહેવાસી દાહોદ સહિત 6 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેની પૂછપરછ કરતા વોન્ટેડ આરોપી જોરસિંહ ઉર્ફે જોરાવરનો કોન્ટેક્ટ બાબુ વજીર પટેલ રહેવાસી આસમા, તાલુકા પારડી તથા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગમન પટેલ રહેવાસી બિનવાડા વલસાડનાઓએ ચોરી કરવા વલસાડ બોલાવ્યા હતા અને બંનેએ અર્ટિગા ગાડીમાં બેસાડી પલસાણાના બંગલામાં ચોરી કરવાનું કહી ત્યાંથી ઉતારી નીકળી ગયા હતા. બંને મહિલા ઘરમાં એકલી રહેતી હોય અને તેઓએ જમીન વેચાણ કરી તેઓ પાસે વધારે પૈસા હોવાથી ચોરી કરવાની પલસાણાના માજી સરપંચ વિષ્ણુ પટેલે ટીપ આપી હતી. ત્યારે પોલીસે બાબુ વજીર પટેલ રહેવાસી આસમા, તાલુકા પારડી, જોરસિંહ ઉર્ફે જોરાવર, કસનાભાઈ બારિયા રહેવાસી દાહોદ, હિમસિંહ ઉર્ફે કટલો પરશુભાઈ મોનિયા રહેવાસી દાહોદ આ ત્રણેયને વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી રોકડ ₹27,000, બલેનો કાર નંબર GJ12BF7488, મોબાઈલ સહિત કુલ ₹5,38,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પારડી, વાપી, વલસાડ, વઘઈ, ધરમપુર, સરીગામ, સૌરાષ્ટ્ર સહિત લૂંટ, ઘરફોડ, ચોરી, પારડીમાં 6થી વધુ ઘરોમાં રાત્રિના ચોરીનો પ્રયાસ, નકલી પોલીસ બની રૂપિયા પડાવવા તેમજ મંદિરોમાં ચોરી સહિત 15 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલતા મોટી સફળતા મળી હતી. જીતુ જે છે એ એક વાડીએ ભાડેથી રહે છે. એ વાડી પર આ લોકોને રાખવામાં આવ્યા હતા. 2 દિવસ આ લોકો સાથે એ જે દાદીમાનું ઘર છે તે રેકી કરવામાં આવી હતી અને બનાવના દિવસે રાત્રે આ બાબુ પોતે પોતાની અર્ટિગા ગાડીમાં આ 5 આરોપીઓ જે કાળુ માવી, બાબુ ગુંદિયા, સુનિલ મેડા, જોરાવરસિંહ અને હિમસિંહ ઉર્ફે કટલા આ બધાને ગાડીમાં ઉતારીને આ લોકોને લૂંટ માટે ત્યાં મૂકવા ગયો હતો. આ 5 આરોપીઓમાંથી 3 આરોપી કાળુ, બાબુ અને સુનિલ એને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ ઉપરાંત જે ટીપ આપનારો વિષ્ણુ ધોડિયા પટેલ અને જીતુ પટેલ પણ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે. આની જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.
સત્તરે.com આઝાદી સમાચારોની.